ફેલાઈ રહ્યો છે. ચાલવાનું કોઈ કારણ હોય તો માત્ર વિશ્વાસ છે. આજે કોઈ પણ માણસ કોઓપરેટિવમાં XYZ બેંક, હું નામ નથી દેતો, કોઈ પણ બેંક હોય, ઇવન મારી ક્રેડિટ સોસાયટી પણ હોય, તો એમાં વ્યક્તિનો ફેસ જોઈ લોન આપતા હોય છે. હા, RBI ના નોર્મ્સ પ્રમાણે અથવા તો જિલ્લા રજિસ્ટ્રાર નોર્મ પ્રમાણે આપણે ડોક્યુમેન્ટ લેતા હોઈએ છીએ, પણ ઘણીવાર આપણા માણસની નિયત જોતા હોય છે. અને નેશનલાઇઝ બેંકોમાં ત્યાં ડોક્યુમેન્ટ જોવાતા હોય છે. એટલે ત્યાં ખૂબ તમે પેપરમાં જોતા હતા, મુકેશ અંબાણી કે અનિલ અંબાણી કે અદાણી કે XYZ કે ભાઈ આટલા કરોડનું મળવાડ કરી દીધી, NCLT-માં ડિફોલ્ટ થઈ ગયું. એટલે ત્યાં ડોક્યુમેન્ટ જોવાય છે. કોઓપરેટિવમાં માણસની નિયત જોવાય છે. એટલે લગભગ કોઓપરેટિવ બેંકોમાં, કોઓપરેટિવ સેક્ટરમાં ગાલખાતું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. કે એને સમાજનો પીક હોય છે, એને પબ્લિકની પીક હોય છે. એટલે આ કારણથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોઓપરેટિવ સેક્ટર ફૂલ્યું ફાલ્યું છે. આજે જ્યારે અર્બન બેંકની સ્થાપના થઈ એ બધા બેંકો પણ ઓછી હતી, છતાં 260 નો નંબર હતો. આજે ગુજરાતમાં બીજા નંબરની બેંક છે. તો આપણે શું સંકલ્પ કરીએ કે બીજા નંબરમાંથી, જેમ પીએ પટેલ સાહેબે કીધું એમ આપણે પહેલા નંબર પર લક્ષ્ય કરવાનું, નહીં કે પાછળ જોવાનું છે. બીજો, હમણાં એક સાહેબે કીધું કે કરન્સી ચેસ્ટ, RBI ની કરન્સી ચેસ્ટ એટલે સીધી ભાષામાં કહું તો તમારું એક ત્યાં લોકર, RBI એવું નક્કી કર્યું કે ભાઈ તમારે ત્યાં લોકર એક રાખીએ અમારું. આખા ઉત્તર ગુજરાતમાં, હું ગૌરવ સાથે કહું છું, આખા ઉત્તર ગુજરાતમાં, સોરી માફ કરજો ગાંધીભાઈ, મને કદાચ ઉત્તર ગુજરાતનો ખ્યાલ હતો, પણ આખા ગુજરાતમાં RBI પોતે આ અર્બન બેંક પર ભરોસો મૂક્યો કે ભાઈ તમારા ત્યાં 500 કરોડ રૂપિયા 24 કલાક, તમારે સવારે 9 વાગે પણ એટલા હોય અને સાંજે 5 વાગે પણ એટલા હોય, ખૂટે તો બીજા RBI ની ગાડી આવી જાય. આ કરન્સી ચેસ્ટનું ઉદાહરણ ત્યાં કર્યું. આમાં બેંકને કશું જ લેવાનું નથી. તમને એમ કે બેંક કદાચ RBI પૈસા આપતી છે, કશું જ નહીં. ઉપરથી બેંકના સંસાધનો, એની સિક્યોરિટી, એનો સેફ વોલ્ટ, એનું કન્સ્ટ્રક્શન, આટલા પૈસા હોય એટલે ચોરી ન થાય એના માટે ખૂબ તકેદારી રાખવાની હોય છે. છતાં RBI એ મહેસાણા અર્બન બેંકને પસંદ કરી અને અર્બન બેંકને ટૂંક સમયમાં જ એનો ફાયદો પણ મળી ગયો. નોટબંધી આવી, કદાચ હું ત્યાં 6 મહિના કે 10 મહિનામાં નોટબંધી આવી. હું 1-2 વખતે બીજી બેંકોના ચેરમેન હોય એમને મને ભલામણ કરી કે ચિરાગભાઈ તમારા ઓળખાણ સારી છે તો જરા CEO સાહેબને એક વિનુભાઈ હતા તો તમે જરા વાત કરો, અમને અમારે કેશ ખૂટે છે. તો બનાસ બેંક કદાચ 40 થી પણ વધારે સાથે રાકેશભાઈ મનમગ્ર 1-2 મત હોય પણ પાર્ટીએ કોઈ મેન્ડેટ નહીં આપ્યો તો પછી આપણે કને વધવા જવાનું છે? કોઈ વધવા જાય જરૂર છે ખરી? આ મારું તમને કહેવું છે. પાર્ટીએ મેન્ડેટ કોઈ નહીં આપ્યો અને બધા ભાજપના છે, ટોટલી ભાજપ. તો પછી આપણે વધવા જવાની કોઈ જરૂર છે ખરી? બહુ સારો વહીવટ ચાલે છે અને તમને ખોટો વહીવટ કરનારા મળશે માણસો. કાલ બીજા કોઈ આવશે એવું કહેશે, પણ એવો મગજમાં વિચાર ક્યારે આપણે નહીં કરવાનો. બીજું ખાસ તમને કહું, 3જી તારીખ રવિવારે 1884 મતવાળા ભાઈઓએ બારગામમાં જે મત હોય એ થોડા લાવવા પ્રયત્ન કરજો. કોઈ બારગામ રહેતું હોય તો એ જરા આપણે વિકાસ પેનલના આપણો પૂર્વ સ્થાપક ચંદુભાઈ હવે જે સ્થાપના કરી છે આપણે સૌ કોઈ તાલીઓ પાડીશું. ગરજાભાઈ કાં તો આ બધા આંકડા RBI ના ખોટા, કાં તો આક્ષેપ. એટલી સંસ્થાઓના ડિરેક્ટર તરીકે પણ રહેલા છે, સમાજના પ્રમુખ તરીકે પણ રહેલા છે. વિરોધ પુરવાળા એમને હું વિનંતી કરીશ કે મંચસ્થ મહાન કલ્પેશભાઈ પટેલ પાલોસાણ
તેઓ પણ સ્ટેજ ઉપર સ્થાન લેશે. બાબુભાઈ કાશીરામ પટેલ પ્રમુખ શ્રી લાડોલ સેવા સહકારી મંડળી સાહેબ શ્રી પણ સ્થાન ગ્રહણ કરશે. સભામાં કામકાજ ચાલુ હોય આગળ વધી વધુ કંઈ કહેતો નથી તમને. અમારા જેવા વ્યક્તિએ તમને બધાને આમંત્રણ અપાવડાયું બેંક દ્વારા. તમે આવ્યા બીજા ઘણા. માધુભાઈ પટેલ પૂર્વ સરપંચ ગોલપુરા જૂથ પંચાયત અહીં સ્થાન ગ્રહણ કરશે. અરવિંદભાઈ પી પટેલ વિજાપુર તાલુકા વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ અહીં ઉપસ્થાન ગ્રહણ કરશે. હા તમાકુ છે. દીપકભાઈ વી પટેલ સરપંચ શ્રી રણાસણ. હર્ષદભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય લાડોલ. પટેલ નટવરભાઈ મંગળભાઈ પંડિત પૂર્વ ચેરમેન ડિરેક્ટર વિજાપુર નાગરિક બેંક. તમામ બની છે. આ બેંક કાયમ માટે 15% ડિવિડન્ડ આપતી ગઈ ને આપતી ગઈ. કોઈ દારો બાકી નથી એમ. આ બેંક જ્યારે કોરોના આવ્યો, પૈસાની તકલીફ થઈ, એ વખતે આ બેંકમાં ખુલ્લેઆમ પૈસા બધા મળતા હતા તમામ શાખાઓમાં. એની કિંમત છે. અને અવશ્યપણે વિજય બને એવી સૌ કોઈ આપણે પ્રાર્થના પણ કરીશું. હવે જ્યોતિનું આગમન મુચંદભાઈ પટેલ બાબુભાઈ. ત્યારે કાર્યક્રમને આગળ ધપાવીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જ્યારે પણ ખૂબ ખૂબ ધન્યવાદ અરવિંદજી સાહેબ. તમને સાંભળવા પણ મજા આવે છે કારણ કે ધન્યવાદ ના અનુભવો રજૂ કર્યા. અને હવે રણાસણ ગ્રામ પંચાયતમાં અને ચાલુ લિફ્ટમાં પ્રણવ મુખર્જી સાહેબ એ બધે નાણામંત્રી અને એ પછી તો રાષ્ટ્રપતિ પણ થયા. એમને આ બેંકને મંજૂરી આપવાનું કામ કર્યું. તમે જુઓ સમય સંજોગો નસીબ ક્યાં કામ કરે છે બેંકની. અને એ વખતે ચંદુભાઈ છે, એ વખતે ઘણા બધા ડિરેક્ટરો પોતાની જીપ લઈને 500 શોર્ટ ડીઆઈ જીપો હતી, ગામે ગામ સભાસદ બનાવતા. કારણ કે શરૂઆતમાં જ્યારે તમારું બેબી બોર્ન હોય નાનું, એટલે એને કોઈને રસ ના હોય. જ્યારે મોટું તમારે જાઓ જલાલી આગળ બધાને રસ પડે. મેં પણ મારા સમાજની ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી મને ખબર છે. ગામે ગામ પ્રવાસ કર્યો છે. અને એ જ્યારે એક મુકામે પહોંચે પછી ચોક્કસ એના લાભાર્થી આવી જાય. આ બેંકના હાલના આંકડા હું કદાચ લગભગ કહીશ, કારણ કે હું બેંકમાં સર્વિસ કરતો નથી, એટલે કદાચ 2-5 કરોડ આગા પાછા. હાલ બેંકનો બિઝનેસ 15,500 કરોડ, ડિપોઝિટ 9,000 કરોડ અને ધિરાણ 6,000 કરોડ. વિજાપુર નાગરિક બેંકના પૂર્વ ચેરમેન, ગુજરાત કોટન એસોસિએશનના પૂર્વ ડિરેક્ટર, આ ઉપરાંત ગુજરાત ખેત નિયંત્રણ બોર્ડના પૂર્વ ચૂંટણી આવી છે. 8 ડિરેક્ટરો સંજોગવશાત નિયમ મુજબ રહી શક્યા નહીં, એટલે ફરીથી 8 ડિરેક્ટરોની ચૂંટણી છે. કુલ ચૂંટણીમાં તો 17 જણની હોય, એટલે 8 જ ડિરેક્ટરોની ચૂંટણી છે. એટલે એટલો ખ્યાલ રાખજો. વિકાસ પેનલ એના આમ બેંકના આદ્ય સ્થાપક ચંદુ કાકા
આમ તો ઓળખતા જશો વિમલ ગ્રુપ એવી 20 આઈટમ બનાવે છે વિમલ ગ્રુપ. એના માલિકને એક જ માગણી ઈચ્છા હતી કે સાલી પૈસાની બહુ તકલીફ છે માર્કેટ યાર્ડવાળાને, નાના નાના વેપારીઓને, આખા જિલ્લામાં બહુ તકલીફ છે. એટલે એવું ધ્યાન આપણે રાખવાનું છે. બીજા બધા વાતો કરે કે આવું થયું આવું થયું આવું થયું, બીજા બધા વાતો કરવાના બધા, પણ કોઈ કશું થયું નથી. વાતો તો થઈ જવાની. આ બધું થયું હોય તો સાહેબ 58 શાખાઓ કેથી થઈ? અર્બન બેંકની 58 શાખાઓ કેથી બને? આટલી ડિપોઝિટ જે શરૂઆતમાં 15,000 હતી એ 1 કરોડ બોલો ઉમિયા માત કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિમાન સ્વામી મહારાજની જય. આજે આપ સૌ સામે સભામાં વાત કરવા મને તક મળી છે એ માટે ખૂબ ખૂબ આભારી છું. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. In the joy of others lies our own. આ પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ વાત કરતા. એ વિચાર સાથે જ આપણા સ્થાપક ચેરમેન શ્રી ચંદુભાઈએ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની શરૂઆત કરી. મિત્રો, આપણા વિશાળ કાયા ધરાવતી બેંક શરૂઆત જે થઈ 1983માં એકદમ સામાન્ય સંજોગોમાં થયેલી. લોકોને ડિસ્ટ્રિક્ટ બેંકોથી, નેશનલાઇઝ બેંકોથી લોન નથી મળતી. એ માટે દાદાએ વિચાર કર્યો કે આપણે મિત્રોની મદદ કેવી રીતે કરી શકીએ. 15x20ની એક નાની ભાડાની ઓફિસથી શરૂ થયેલી આ બેંક આજે 58 બ્રાન્ચો ધરાવે છે અને એક વિશાળ એચઓ સાથે ગુજરાતની 2nd નંબરની કોઓપરેટિવ બેંક છે. મિત્રો, મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ માત્ર એક બેંક નથી, એ સમગ્ર ગુજરાતના નસ-નસમાં વહેતો એક ભરોસો છે. આપણી આ બેંક 42 વર્ષ સુધી આપણા ધંધા, નોકરી, જીવન સૌથી મોટા મહત્વના પડાવમાં આપણો સાથ નિભાવ્યો છે. આવતા રવિવારે 3 ઓગસ્ટ 2025ના રોજ આપ સૌ મત આપી નવી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પસંદ કરવાની જવાબદારી આપ સૌને મળી છે. આ હક માત્ર મતદારનો નથી, એ છે વિકાસની સાચી દિશા નક્કી કરવાનો. આપણું ચિહ્ન કળશ છે. એ આપ સૌ બધાને ધ્યાનમાં નહીં હોય, પણ 1983માં જ્યારે બેંકની શરૂઆત થયેલી, સ્થાપના થયેલી, એ દિવસનું એક ન્યૂઝપેપર કટિંગ અમને મળ્યું હતું. અમે તૈયારી કરતા હતા કેમ્પેનની ત્યારે. એમાં બી જે કળશ છે આપણું, એનું જ ચિહ્ન હતું. એટલે શરૂઆતથી જ કળશ આપણું ચિહ્ન રહ્યું છે અને આજે બી ચિહ્ન કળશ જ છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ કળશ આપણે કોઈ બી શુભ શરૂઆત હોય કે કંઈ બી સારું કામ કરતા હોય તો કળશની સ્થાપના થતી હોય છે. કળશ આપણે પૂજન કરીને સ્થાપતા હોઈએ છીએ. એનું એક જ કારણ છે કે જે બધા ખોટા તત્વો જે આપણને હેરાન કરતા હોય, જે આપણે ઘણા બધા તત્વો આવી ગયા હમણાં 2 દિવસ પહેલા, અને હા, વાસ્તુ માટે બી, અને એને દૂર કરી સુખ સમૃદ્ધિ એને આવકારવા માટેનો એ વિધિ હોય છે. એટલે આપણું ચિહ્ન કળશ છે. મિત્રો, અમે વિકાસ પેનલના સભ્યો છીએ. અમે ખાલી વચનો નથી આપતા. અત્યાર સુધી બેંકમાં ખાલી 2 જ ઇલેક્શન થયેલા છે, 2010માં અને 2019માં. અને બંને ઇલેક્શનમાં આપણા સ્થાપક ચેરમેન શ્રી ચંદુભાઈની જ વિજય થયેલી છે અને એ બી જંગી બહુમતીથી વિજય થયેલી છે. અને એક જ કારણ છે કે એમને જે બેંકની સ્થાપના કરીને જે રીતે ચલાવ્યું છે, એટલે લોકોને એમના ઉપર એક ભરોસો બેઠો છે કે ના, ચંદુભાઈ ખરાબ નહીં કરે. સુરેશભાઈ સોપારીવાળાના નામે ઓળખે છે એવા સુરેશભાઈ મુકેશભાઈનું સ્વાગત કરશે. નટવરભાઈ મંગળભાઈ પટેલ, પૂર્વ ડિરેક્ટર, પૂર્વ ચેરમેન, બીજાપુર નાગરિક સહકારી
બેંક એમનું સ્વાગત કરશે પટેલ સંજયભાઈ ગોઈપુરા. વિકાસ પેનલને જીતાડશો અને સારો વહીવટ જે બેંકને નંબર 1 બનાવી શકે એની સાઈડ આપણે રહીશું અને વિજયી બનાવશું, એ જ આપ સૌને પ્રાર્થના છે. બેંકોનું બી નથી હોતું. હવે આપણે સભામાં બેઠા એ વખતે એક સંકલ્પ પત્ર આપ સૌને આપ્યો હશે, આવું એક બધાની જોડે હશે. એ વાંચશો તો એમાં 25 મુદ્દા લખેલા છે. એમાં આપણે શું કરવાના છે 2025 માં ચૂંટાઈને એ બધી વિગતસાર આખું આપેલું છે. એમાં શોર્ટમાં હું વાત કરું તો આપણા મેઇન મુદ્દા એ છે. પહેલો મુદ્દો છે કે ઈઝ ઓફ બેન્કિંગ. આપણે જે બેન્કિંગ કરવામાં, લોન લેવામાં કે ડિપોઝિટ આપવામાં કઈ બી તકલીફ પડતી હોય તો એને ખૂબ સરળ બનાવવું છે. આપણે એક એપ્લિકેશન બી લાવીશું. નેટ બેન્કિંગ ઓલરેડી શરૂ થઈ ગયું છે, પણ નવી જનરેશન જે છે એ એપથી ટેવાયેલી છે. બધાને એપ જોઈએ, ફિંગરપ્રિન્ટ જોઈએ, ફેસ આઈડી જોઈએ, ઓટીપી આવવા જોઈએ, યુપીઆઈ થવું જોઈએ. આ બધું આપણે સરળતા તરફ મહેનત કરીશું. બીજું કે બેંકનો ગ્રોથ આપણો એક બહુ મોટો ઉદ્દેશ્ય છે. 58 શાખાઓ આપણી ઓલરેડી છે, પણ આપણે 100 શાખાઓ સુધી લઈ જવું છે. અને જે બિઝનેસ હાલ બેંકનો 15,500 કરોડનો મિક્સ બિઝનેસ છે એને ડબલ કરવું છે ટૂંક જ સમયમાં. અને સૌથી મોટું કે બેંક આપણે બીજા નંબરની છે તો એને પહેલા નંબર લઈ જવું છે. આપ સૌના આશીર્વાદ હશે તો આ અમે કરીને બતાવીશું, એમાં કોઈ બીજું વાત નથી. આ સંકલ્પ પત્રની સામેવાળી પેનલે એમની સભામાં વાત કરી હતી. જ્યારે આપણે બહાર પાડ્યું હતું તો એમને મહેસાણામાં એક સભા કરી હતી. એમાં બધાએ આખું વાંચીને એની બહુ મજાક ઉડાવી હતી. તો આપણને એમના જેવું આક્ષેપબાજી તો ફાવતું નથી, આજ સુધી દાદાએ શીખવાડ્યું બી નથી. અને માત્ર ગ્રોથ અને રિઝલ્ટ માટે જ આપણે મહેનત કરતા હોઈએ છીએ અને એમાં જ રસ છે આપણને. આપણે કોઈની લીટી નાની કરતા શીખ્યા નથી. આપણે ખાલી પોતાની લીટી મોટી કઈ રીતે થાય એનો જ વિચાર કરીએ છીએ. આપણે પાવર નથી જોઈતો, આપણે પ્રગતિ માટે જ ઊભા છીએ. આજે કેટલાક સત્તા લાલચુ આપણા બેંક ઉપર આક્ષેપો બધા કિચડ ઉચાડવાનો કાર્યક્રમ કરે છે અને બધા સભાસદોને ગેરમાર્ગે દોરે છે. આ આક્ષેપો નવા નથી. ગયા ઇલેક્શનમાં 2019માં બી એ લોકોએ આ જ કાર્યક્રમ કરેલો. એ લોકોને બીજું કશું ફાવતું બી નથી. ક્યારે બી ઇલેક્શન આવે ને એટલે એ લોકોને આ આક્ષેપબાજી કરવાની. એમની પોલિસી જે છે કે જૂઠું બોલો અને જોરથી બોલો. આ થિયરી ઉપર એ લોકો ગેરસમજણ ફેલાવે છે અને ઘણા લોકો એમાં આપણા ભાઈઓ સમજી નથી શકતા હોતા. એટલે જ અમે આ બધી જગ્યાએ સભાઓ કરીએ છીએ અને વાતો કરીએ છીએ લોકોને કે જે બી એ બોલે છે એ બધી ખોટી વાત છે, કોઈ પુરાવા બી નથી એમની પાસે. જ્યારે બેંક વિકાસ થતી હોય, સફળતા ચાલતી હોય તો આવા લોકોને છે ને બળતરા થતી હોય, તો ઈર્ષા થતી હોય, કારણ આપણે રહી ગયા, આપણે અંદર કંઈક ભાગ પડાવવાનો પ્રયત્ન કરીએ. આપણે બેંકના 2024 સુધીના આંકડા ખુદ જ કહે છે કે ભાઈ વિકાસ પેનલ એટલે વિકાસ જ થાય છે, બીજું કશું થતું નથી. સામેવાળા પેનલ કહે છે આંકડા ખોટા છે. હવે આંકડા કે આપણા વિકાસ પેનલના આ બધા ભેગા થઈને ઘરે બેસીને ચા નાસ્તો કરતા જાતે તો બનાવતા ના હોય. દરેક આંકડો જે હોય એ ચીફ ઓડિટર હોય, ઇન્સ્ટિટ્યુશનલ ઓડિટર હોય અને બોર્ડ એ સામે ચેક થાય અને પછી જ પબ્લિશ કરવામાં આવે છે. અને દરેક શાખાની ઇન્ટરનલ ઓડિટ બી થતું હોય છે દર મહિને. આંકડા તો સત્ય જ છે, આક્ષેપો તો ખાલી રાજકારણ છે. વિકાસ પેનલે છુપાવવાનું કશું રહેતું નથી. એ લોકો કહે છે આ ખોટો વહીવટ થાય છે, છુપાવવાનો પ્રયત્ન કરે છે, ખોટી રીતે બધું બેંક ધિરાણ કરે છે. એ એકદમ ખોટી વાત છે. જે વિકાસ પેનલે 15 લાખથી 15,000 કરોડ સુધીનો સફર તય કર્યો હોય, જે વિકાસ પેનલે એક શાખાથી 58 શાખા સુધીનો સફર તય કર્યો હોય, અને જે વિકાસ પેનલે એક નાનકડી ભાડાની ઓફિસથી આવડી મોટી એચઓ હેડ ઓફિસ બનાવી છે, તો એને શું છુપાવવાનું? આવો સવાલ આપણે વિકાસ પેનલને નહીં, સામેવાળી પેનલને પૂછીએ કે ભાઈ તમે અત્યાર સુધી શું બેંક માટે કર્યું? તો આટલા બધા આક્ષેપો કરો છો. બચુભાઈ એપીએમસી ડિરેક્ટર, જેમનો આપણો 7મો નંબર મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકનો રહ્યો છે અને આ બતાવે છે કે આ સંસ્થાની સ્થાપના એટલે એક સાઈડ પર 4 કળશ છે
અને બેલેટની બીજી બાજુ એમાં પણ 4 કળશ છે, એટલે આપણે ટોટલ 8 વોટ ફરજિયાત આપવાના છે. 8 ના 9 ના થઈ જાય ત્યાં રાખવાનું પાછું. હા, 8 એ 8 આપવાના, ના 7 ચાલે કે ના 9 પણ ચાલે. એટલે આ બાબત આપણે ગંભીરતાથી ધ્યાનમાં લઈશું. બેલેટની એક સાઈડમાં 4 કળશ છે અને બીજા ભાગની અંદર પણ 4 કળશ છે, જેના ક્રમ છે પહેલો, બીજો, પાંચમો અને આઠમો, અને બીજી સાઈડમાં એક 14મો ક્રમ, 17મો અને 25મો ને 26મો. તો આ ભૂલ જ્યારે પણ આપણે 3જી તારીખે વોટ આપવા માટે જઈએ ત્યારે આ ભૂલ ન થાય એ આપણે સૌ સભાસદ મિત્રો ખાસ ધ્યાનમાં લઈશું. અને હવે નટવરભાઈ પટેલ એક પણ મત છોડાય નહીં અને છોડવા જેવું નથી આ વખત. અને ઉમેદવારો તો તમે સમજો છો ને ભાઈ, કઈ જગ્યાએ ઉમેદવારો જાજા નહીં થતા એવું બને સર. પણ આ વખત એક ચોક્કસ બન્યું છે. આપણે માનનીય પીઆઈ પટેલ સાહેબે કીધું અમારે કોઈ કહેવું નહીં. સાહેબે બધું કહી દીધું હોય એટલે કોઈ કહેવાનું આવતું નહીં. પણ 3 તારીખે રવિવારના દિવસે કોઈ કાર્યક્રમ ના બનાવીએ. અમારે એ વસ્તુ થાય તો મને આછા મંગલદાસ પટેલ વિધાનસભામાં ઉભા રહેતા માણસા વિસ્તારમાં, અને ઈશ્વરથી ચાવડા સાહેબ હતા. અને બપોરે પવન ચડ્યો એટલે ખેડૂતો બધા ઉભા થતા એમ હાજરી, અને મંગલદાસ પટેલ 300માંથી આવી ગયા હતા. એટલે રવિવારના દાડો આપણે કોઈ પણ પ્રોગ્રામ ના બનાવીએ કે વેપારીઓ કેવું હોય કે એક રાજા હવામાન ફરી આવીએ, એક મત નહીં આપીએ તો હું ફેર પડશે. હું તાજે ચૂંટણી લડ્યો એટલે એક મતથી મને ખબર છે. એટલે વિનંતી કરું કે આપણે બધા રવિવારના દિવસે અને વિજાપુરના ગામથી પધારેલ તમામ સભાસદ મિત્રો, આગેવાનો નું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આપ સૌ ટૂંકા સમયની અંદર અને ટૂંકા ટેલિફોનિક મેસેજ અને અન્ય સમાચારના માધ્યમથી આપ સૌ અહીંયા વિકાસ પેનલના ઉમંગ અને જોશ વધારવા માટે અને જે આપણું જે કળશ છે, આપણું જે નિશાન છે આપણી પેનલનું, એ કળશને મત આપી એવા વિમલ ગ્રુપના ચેરમેન એવા ચંદુ કાકાએ આપ્યો હતો. અને 15 લાખની મૂડીથી 15,500,000 કરોડના લાર્જેસ્ટ, હા 15 લાખની મૂડીથી 15,500,000 કરોડના લાર્જેસ્ટ મોસ્ટ ઓફ ચંદુ કાકા રહ્યા છે. અને મોસ્ટ ઓફ કાયમ માટે એ પેનલને આપણે મત આપતા રહ્યા છીએ. તો એમની પેનલ છે કરશ, આપ જાણો છો ને, એમની પેનલ કરશ છે અને બહુ ઈઝી કામ છે. 8 મત આપવાના છે અને 8 મત કરશના આપવાના છે. બીજું કોઈ વિચારવાનું નથી. અને વિચારવા તો ગોથવા કોઈ ઉષા વખત, કારણ કે 8 તારીખ 24 તારીખ પેનલો અને બધા બીજા 2 વધારાના 26 ઉમેદવારો છે. એટલે બીજો કોઈ ગોથો ખાવાની જરૂર નથી. અને ગોથો ખાવા જેવો એ પેનલે આજ સુધી કર્યું નથી. એમ વાત સાચી ખોટી? એમ તો શું કામ ગોથો ખાવાની જરૂર છે? આપણે અમને ઘણા ભાઈઓએ કહ્યું મને પોતે કે સાહેબ આખા વિચારવા જેવું છે. આ પેનલ કરતો આ પેનલ મજબૂત છે, બાકી બિલકુલ નહીં. વિચાર નહીં કરવાનો. પેનલ આ જ આવવાની, કોઈ દાડો મત બગાડતા જ નહીં. ક્યારે ન બગાડવો. સારું કામ આટલું બધું થતું હોય તો પછી એમાં મત બગાડવાની કોઈ જરૂર ખરી કે જથ્થો વધારવાની જરૂર? અને એમનો હરક કેટલો કામનો ચડે, એમનો હરક ચડે કામનો. પેનલ બહુ સારી. સંજોગો વસાત રિટાયર્ડ થવું પડે એ વાત નક્કી. ચંદુ કાકાની ઉંમર આજે 85 વર્ષની છે. કેટલા? 84 વર્ષની ઉંમર છે. તંદુરસ્ત છે આજની તારીખમાં. વચ્ચે 15 દિવસ પહેલો બધો ફરી સારી જગ્યાએ એ કહી ગયા કે ભાઈ આ વખતે ચૂંટણીમાં અમે પેનલ બનાવી છે, અમારું કરશનું નિશાન છે અને કરશને મત આપજો એ વિનંતી પર ચંદુ કાકા અહીંયા આવી ગયા છે. પણ આજની તારીખે 6-7 જગ્યાએ સભાઓ છે. ચંદુ કાકાને પાટણ જવું પડ્યું છે. એમનો ભરોસો છે, વિશ્વાસ છે વિજાપુરમાં કે હું પાટણ જઉં,
વિજાપુરમાં મને કોઈ જાતનો વાંધો નથી, પહેલો આવ્યો નથી અને આ વખત પણ નહીં આવે એવો એમને વિશ્વાસ છે, એટલે એ પાટણ ગયા છે આ ચોખે. અને એમને એમના પૌત્ર જે ઉમેદવાર છે નવા છે એમને મૂક્યા છે. એમનો પણ આપણે વાત સાંભળવાની છે. આ બેંકે મને એટલી ચોક્કસ ખબર, માર્કેટ યાર્ડમાં મારા દુકાન હતી, ડિસ્ટ્રિક્ટ બેંક પૈસા આપતી નથી, નાગરિક બેંક પૈસા આપતી નથી. બોલો વાત સાચી છે ને? વર્ષો પહેલો હું, આજે મારી ઉંમર 75 વર્ષ પૂરો થઈ ગયો છે. એ વખતે 21 વર્ષની ઉંમરે હું માર્કેટમાં બેઠો હતો અને પૈસા સિવાય તરફડીઓ મારતા હતા. એ અરસામાં આપણી વિનંતીને ધ્યાને લઈ ઝડપથી 96માં વિજાપુરમાં અર્બન બેંક બનાવી અને અર્બન બેંક એ કયો પહોંચી આજે 1884 સભ્યો બન્યા. તમે ખૂબ સહકાર આપ્યો છે, તમે ગજબ સહકાર આપ્યો છે. આટલો સહકાર કોઈ ના આપે એટલો અર્બન બેંકને વિજાપુર તાલુકાના શેર હોલ્ડરોએ, તમામ આગેવાનોએ જબરજસ્ત સહકાર આપ્યો છે. આ સહકાર ઓછો નથી, જબરજસ્ત. એના કારણે આ બેંકની પ્રગતિ થઈ. ભરતભાઈ એપીએમસી ડિરેક્ટર, જેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે રોહિતભાઈ પટેલ, જયપુર, તમાકુના વેપારી. આભાર માનું છું. બીજું કે અમે યાર હું પણ માર્કેટમાં હતો એ વખત પૈસા 2% લીધા પ્રાઇવેટ, અને બેંકોમાં કગડીએ તો કોઈ પૈસો આપતો નહોતો. પછી મહેસાણા આપણે બેંક નાણાબેન બધા જઈને સાહેબની વાત કરી અને પછી આવ્યા, એમને થોડા અમને પૈસા આપ્યા એ વખત. થોડું માર્કેટમાં હલન ચલન થયું ને આપણે વ્યાજો શું કરવું પડે. એના પછી અમે કોટનના ધંધામાં ગયા. કોટનની ઇન્ડસ્ટ્રીમાં તો બહુ પૈસા જોવા, એ બધી બેંકો, રાષ્ટ્રીય બેંકો વાળા તો કે કોટન નમસ્તુતે દીપ જ્યોતિ નમસ્તુતે. અને ગીરો આજે વિજાપુરમાં, વિજાપુર તાલુકા અને વિજાપુર શહેરના અર્બન બેંકના જે સભાસદો છે તેમની એક મિટિંગ બંસરી હોટલમાં છે. એ પ્રસંગે મંચસ્થ મહાનુભાવ અને વિજાપુર તાલુકા અને વિજાપુર શહેરના તમામ સભાસદો અર્બન બેંક કદાચ ટૂંકા સમયમાં બહુ સારો વિકાસ કરી દીધો છે. ચંદુભાઈની આગેવાની હેઠળ આ બેંક એટલો બધો વિકાસ કર્યો કે વિજાપુરમાં જ્યારે રાષ્ટ્રીયકૃત બેંકો પર લોન નથી આપી ત્યારે એના મેનેજર હાઈવે 4 રસ્તાથી ઉતરી જાય અને રસ્તામાં જેટલી બી દુકાનો આવે એ દુકાનો મળતા જાય. એવી એક મારી દુકાન હતી ઇલેક્ટ્રોનિકની, અને ત્યાં આવી કે તમારો કેશ ક્રેડિટ કે લોન છે નહીં? ના સાહેબ અમારે નથી. કશો વાંધો નહીં, તમારે 2 લાખ રૂપિયાની લોન આપણે પાસ કરી દઈએ છીએ. આવો એમનો સ્વભાવ. જ્યારે યુનિયન બેંકમાં આપણે લોન માટે ગયા 1 લાખની ક્રેડિટ માટે એમને કેટલો ડોક્યુમેન્ટ મંગાવ્યા, કેટલા સ્ટોક પત્ર આપવાના, એવું બધું વાત થતી હતી. ત્યારે આવી જો બેંક જ્યારે વિકાસ માટે ઘણી બધી લોન આપણને આપી શકતી હોય એવી બેંકમાં જ્યારે આનાથી પણ વધારે વિકાસ કરવાનો થાય તો આપણી વિકાસ પેનલ ચંદુભાઈના પુત્ર જયેશભાઈની આગેવાની હેઠળ, આપણે હાર્દિકભાઈની આગેવાની હેઠળ કાર્તિકભાઈ પૌત્ર એમની આગેવાની હેઠળ જ્યારે વિકાસ પેનલ માટે વિજાપુર તાલુકા અને વિજાપુર શહેરના સભાસદો જોડે ડિરેક્ટર તરીકે માગણી કરવા માટે મીટિંગ કરી છે, ત્યારે વિજાપુર શહેર અને વિજાપુર તાલુકાના સર્વે સભાસદોને વિનંતી કરું છું આ બેંકના વધુ વિકાસ માટે આપણે વિકાસ પેનલને મત આપીશું. ભારત માતા કી જય. જય જય ગરવી. તમે જોયું છે કે કયો પાયો કઈ રીતે ઊભો થયો. એ પાયો ઊભો કરનાર માં કેટલા ખર્ચી કરો છે, એ કેટલી મજૂરી કરી છે, પણ કર્યા પછી તો બધા ઘણા બધા થઈ ગયું. આવું ખેતરમાં સારું આવે તો થઈ ગયું, અને પછી તો હાર ફળ લેવો તો બધા આવી ગયું. પણ જે પાયાના જે પથ્થર હોય ને એ ખૂબ મહેનત કરી હોય છે.
આવા વર્ષ બેંક બનાવી છે તો ચંદુભાઈના હવે ચંદુભાઈના આગળના માણસ હોય કે શાળા હોય એમનો પોતાનો જો વિમલ ગ્રુપ એને નાના વિચારોથી ચલાવી છે કેવા માણસ ભેગા કરાવી ત્યાંના બેંક ઊભી થઈ છે તો તમે બીજો વિચાર કરીને નવા ગ્રેડનો રિપોર્ટ છે એમાં 2.33% જ એનપીએ છે જે ઘણી નેશનલાઇઝ બેંક કરતાં બી ઘણો નીચો છે અને આ ફિગરો જે 1000 કરોડ ને 2000 કરોડની વાતો કરે છે એ તો કદાચ સપનામાં બી એ લોકો વિચારી નહીં શકતા આટલું બધું એનપીએ થાય નહીં કોઈ દિવસ નહીંતર બેંક જ ઉઠી જાય આટલી બધી શાખાઓ બી ના થાય અને બીજો મુદ્દો કે એ જે લોકોનું નામ બગાડે છે કે સીઈઓ વિનોદભાઈ છે પૂર્વ ચેરમેન જીકે પટેલ સાહેબ છે એ બધા ભેગા થઈને બેંકનું કરી નાખ્યું આમ કરી દીધું પણ આપણે એમના જ સગા સંબંધીઓને એજે પટેલ નામ સાથે હું વાત કરું છું એમના 2017 થી 70 કરોડ રૂપિયા બેંકમાં બાકી છે એનપીએ ક્લાસિફાઈ થયેલું એકાઉન્ટ છે અને ફ્રોડ બી જાહેર કરેલું છે તો એમને મારે એટલું જ પૂછવાનું રહે છે કે ભાઈ આનું શું બગલથેલો ચોરીનો લટકાઈ તમે સામેવાળાને ચોર કહો એ ક્યાંની નિયતિ છે મને સમજ નથી પડતી અને આપણે કોઈ દિવસ આક્ષેપ કરતા નથી ના ખબર નહીં આપણા સ્થાપક ચેરમેન શ્રી ચંદુભાઈ કોઈનો વાળ વાંકો નથી કર્યો કોઈનું ખરાબ વિચાર્યું નથી તો આટલા બધા લોકો હાથ ધોઈને કેમ પાછળ પડી જાય છે ને સમજ નથી પડતી કેટલી ઈર્ષા હશે એ લોકોને કે ભાઈ ના આજે તો આપણે વહીવટ લઈ જ લેવો છે અને આપણું નામ ખરાબ કરવું રિસ્પેક્ટથી એ લોકો નામ બી નથી લઈ શકતા ચંદુલાલ કરે છે ને ભાઈ તમારાથી મોટા માણસ છે ઉંમરમાં બી મોટા છે રિસ્પેક્ટેડ છે તો થોડું શરમ રાખો કે એ રીતે વાત કરવી કોને કઈ રીતે સંબોધવા એનું કંઈ ભાન તો હોવું જોઈએ કે નહીં સાચ ખાલી રજૂઆત કરવી હતી આપ સૌ સમક્ષ ધન્યવાદ ચૂંટણીઓ આવતી જ હોય છે લગભગ અત્યાર સુધી તો મારા ખ્યાલ મુજબ 2 કે 3 ચૂંટણી થઈ છે બાકી તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વાનુમતે થતું આવ્યું પણ ક્યાંકના ક્યાંક જ્યારે વહીવટ મોટો થાય એટલે વ્યક્તિઓની મહત્વાકાંક્ષાઓ વધતી હોય છે અને મહત્વાકાંક્ષાને લઈ અને આજે આપણી સમક્ષ આ ચૂંટણી આવી છે ચંદુભાઈની વાત કરીએ તો વર્ષો સુધી બેંકમાં સ્થાપક ચેરમેનથી બોડી અને વર્ષો સુધી બેંક સાથે રહ્યા છે અને એમને ખૂબ જ સુંદર કામગીરી કરી છે આપણે બધા જોઈ શકીએ છીએ જેને કારણે આ 52 શાખાઓ કરવી કોઓપરેટિવ બેંકને એટલે નાની સૂની વાત નથી એટલે આજે નેશનલાઇઝ બેંક જેવું આજે આ બેંક ચાલી રહી છે આપણે બધા સભાસદો એના માલિક જ છીએ અને આપણી ભાગીદારી જ છે એટલે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે કાર્યક્ષમ વહીવટ કરતા વ્યક્તિઓની નિમણૂક થાય અને બેંક વધારેનો વધારે વિકાસ કરે એ માટે ચૂંટણીમાં જાગૃતતા લાવવી પણ જરૂરી છે ઉમેદવારો બધા જ હું માનું છું ત્યાં સુધી 84 સમાજની આ બેંક એટલે લગભગ ઉમેદવારોએ બધા સમાજના જ છે પણ ક્યાંકના ક્યાંક મેં કહ્યું એમ કે મહત્વાકાંક્ષા દરેક વ્યક્તિની હોય અને દરેક વ્યક્તિ વહીવટમાં આવવા માટે મળતા હોય પણ આપણે બધા જે આ બેંકનો વિકાસ કર્યો છે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે જે અત્યારે પ્રેઝન્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આમાં લગભગ હું માનું છું ત્યાં સુધી પીઆઈ સાહેબ લગભગ સળંગ 3 વર્ષ ડિરેક્ટર તરીકે હોય એટલે સળંગ 2 વર્ષ એટલે સત્તામાંથી એમના બહાર નીકળવું પડતું હોય છે બીજા એટલે લગભગ હું માનું છું કે એમ બેઠેલા સૌ યુવાન મિત્રોમાં વિશ્વાસ મૂકીને યુવાન મિત્રોને પણ આ સુકાન આપવા માટેની તૈયારી જે બતાવી છે ખૂબ સુંદર વાત છે એ આપણે એટલું સમજીએ ને આપણે આ વિકાસ પેનલ બધા જ મત પૂરેપૂરા મત મળે એવી આપણા આશા રાખીએ અને દરેકને આપીએ બીજી અમારી નાગરિક બેંકમાં જ્યારે નોટબંધી હતી ત્યારે પૈસાની જરૂર પડતી 2000ની નોટો અમે લેતા ત્યારે અમારે નોટો રાષ્ટ્રીયકૃત બેંકો નથી લેતી જોઈતા અમે ખબર છે ને આપણા અને એક વખત સ્ટેટ બેંકમાં બધા ગયા બધા ડિરેક્ટરો ગયા સ્ટેટ બેંકમાં તો એવું થયું ને વોર્નિંગ ચાલુ થઈ ગયું એની સિક્યોરિટીની બધા ટેકા થઈ ગયા અમારે નોટો ના લીધી અને પાછી લાયા અને પછી અર્બન બેંકમાં જમા કરી આવ્યા અને ત્યાંથી નવી નોટો અમને જેટલી જરૂર પડતી એટલી નોટો ત્યાંથી ટેક્સમાંથી અમને મળી નથી એટલે વિજાપુરને અમારી નાગરિક બેંકને એમને ઘણો પેલો એ ઉપયોગ સારો ફાળો આવેલો એટલે દરેકને
મારી વિનંતી એમાં મારો બધું વાત કરવાનું એ નથી આપવાનું. બાજામાં તો લખવાનું, ઘેર બધું લખવાનું, પણ મરણમાં કોઈ મત નાખવાનું નહીં. એમાં આપણે ઊંચું નહીં થાય, કોઈ તો નહીં નાખવાનું, બહુ કોઈ ભૂલ નહીં કરવાની, મત લાવવાનો, ગાડી દોરાવવાની, પણ મરણની ગૂંચ નહીં કરવાની. આ તમને વિનંતી કરું છું. આવું બીજું વધુ કંઈ કહેતો નથી. આગળ ઉમેદવાર બહુ કહેવાના છે, વધુ કંઈ કહેતો નથી. આપણ તમામ એસોસિએશન વાળા આજે મોટી સંખ્યામાં આવ્યા, તાલુકામાં કહેતા હોય અને મંચસ્થ મહાનુભાવો આમંત્રિતો પણ બધા સરસ માણસો મળ્યા છે. તમને વાર્તાઓનો બધી ખબર પડે તો બધું સરસ ગોઠવાઈ ગયું છે. તો ફરીથી આપને વિનંતી કરું છું, 3જી તારીખે રવિવારે ઝડપથી કળશ ઉપર 8 મત આપી ચંદુ કાકાની પેનલને જીતાડશો એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ. જય ભારત. જય હિન્દ. 8 ઉમેદવારમાંથી એક જણ બોલ્યું નથી કે ભાઈ અમારે શું કરવું છે. ખાલી આ લોકોએ આવું કરી દીધું, આ લોકોએ તેવું કરી દીધું, બસ આ જ વાતો કરવાની ખાલી, અને લોકોનું નામ ખરાબ કરવાનું અને બેંકની પ્રતિષ્ઠા જે 42 વર્ષથી સચવાયેલી છે એનો બી નાશ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણો કળશ ખાસ આપણે ધ્યાન રાખીશું. ચૂંટણી છે 3જી તારીખે, તો કળશ જે નિશાન છે એને જ વોટ આપીશું. બધાએ સમજાયું છે કે 8 વોટ કમ્પલસરી છે. તેના અનુસંધાને આપણે બહુ બધા મળ્યા છીએ. ત્યારે સૌ મંચસ્થ મહાનુભાવો, બધાનું નામ નથી લેતો, સૌ મંચસ્થ મહાનુભાવો અને વિજાપુર તાલુકામાંથી સૌ બેંકના સભાસદો અત્રે ઉપસ્થિત થયા છો. ત્યારે મિત્રો, મહેસાણા જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક 1983ના સમયમાં 15 લાખ રૂપિયાના મૂડીરોકાણથી ચાલુ થયેલી ક્રેડિટ સોસાયટીમાંથી મલ્ટી સ્ટેટ લેવલની શેડ્યુલ બેંક બનવા સુધીની સફરમાં આ બેંકે જ્યારે પ્રયાસ કર્યો છે ત્યારે આપણે સૌ એના અનુસંધાને ભેગા થયા છે. વિજાપુરની અંદર મને ખબર છે 1996માં 96માં આપણે આ શાખાનું ઉદ્ઘાટન થયેલું. વિજાપુર તાલુકાના ઔદ્યોગિક વિકાસમાં મહેસાણા અર્બન બેંકનો ખૂબ જ મહત્તમ ફાળો નોંધાયેલો છે. મને ખબર છે 1996માં માર્કેટ યાર્ડના વેપારીઓ અને અમારા તમાકુના વેપારીઓને નેશનલાઇઝ બેંકોનો એટલો બધો ઇજારો હતો કે 2 લાખ રૂપિયાની પણ લોન લેવી હોય તો ખૂબ જ મુશ્કેલ હતું. અને એવા સમયમાં મહેસાણા અર્બન બેંક અહીંયા વિજાપુર ખાતે શુભારંભ થયો અને જેમાં મને ખબર છે સર્વપ્રથમ પ્રભુદાસભાઈ મેનેજર તરીકે અહીંયા હતા અને એમની સાથે મેં આ બેંકમાં ખાતા ખોલાવવાના લોકોને મોબિલાઇઝ કરવા માટે, કારણ કે એ વખતે એવું બનેલું અમદાવાદ અર્બન બેંક એની થોડીક હવા ખરાબ થઈ હતી. જ્યારે અમે જઈએ ત્યારે લોકો જાત જાતના પ્રશ્નો પૂછતા હતા, પરંતુ આખરે આ બેંકનો વહીવટ ગણો કે જે કંઈ ગણો એને કારણે લોકોએ વિશ્વાસ મૂક્યો અને ધીરે ધીરે આ બેંક સમગ્ર ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર મોખરાનું સ્થાન ધરાવતી બેંક બની. મિત્રો, મલ્ટી સ્ટેટ લેવલની બેંક બનાવવા પાછળ અહીંયા બેઠેલા અને આપણા મહેસાણા જિલ્લામાં બેઠેલા જે કંઈ તેમના આ બેંકના સૂત્રધારો જે કોઈ મિત્રોએ કામ કર્યું છે તેમના સપનાનું આ વાવેતર છે. કોઈના કોઈ વ્યક્તિએ આ સપનું જોયેલું હતું અને એનું વાવેતરના રૂપે આજે આવડું મોટું આ બેન્કિંગ ક્ષેત્ર આપણે મહેસાણા જિલ્લામાં ઊભું થયું છે. અને હું તો ચોક્કસપણે માનું છું કે વિજાપુરના ઔદ્યોગિક ક્ષેત્રમાં જો કોઈ મોટો ફાળો હોય તો મહેસાણા અર્બન બેંકનો રહ્યો છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. કારણ કે હું
શરૂઆતથી જોતો આવ્યો. સર્જાશે અને બેલેટ કેન્સલ થશે અને આપણે નુકસાન કરી દઈએ. એટલે આપણે એવી ધ્યાન રાખવાની કે ફક્ત આ 8 જે મત છે એટલું મગજ ચલાવવાનું. કે બધું તમે જોવા જશો તો મેર ન ફરે. આ વખત નોમ ન જોતા કરશ ન જોજો. અને બધો કરશનો દિશો લીધો છે. ના મૂકા જોવું છે આપણે. નોમ જોશો તો તે અડધા કલાકે બહાર નહીં નીકળી શકો. અને ગોટાળો કરી નાખવાનો તો નક્કી એમ હતો કે નામ નહીં જોવાનું કોઈના. નામ નહીં જોવાનું. વાત સાચી ભાઈ? મારી વાત સાચી છે ને? નોમ કોઈને નહીં જોવાનું, કરજ જોવાનું. બીજું અને જે બેલેટ આવવાનું છે એમાં 8 ક્રમમાં પહેલા બેલેટમાં 4 કરસ આપવાનો છે અને બીજા બેલેટમાં 4 કરસ આપવાનો છે. એ ધ્યાન રાખીને આપણે કરી દેવાનું. તો એ તો બુદ્ધિશાળી માણસો. આખી બેંકો ચલાવવા છો. શું સવાલ છે? આખી બેંકો ચલાવવા છો તો આટલી કાળજી રાખજો. માર્કેટ યાર્ડના વેપારી ભાઈઓ, કોટન એસોસિએશનના વેપારી ભાઈઓ, બીજા ઉદ્યોગોમાં વેપારી ભાઈઓ, તમામની એક જ લાગણી છે. તમામ એસોસિએશનની એક જ લાગણી છે કે આટલો વર્ષ સરસ કાર્ય છે, આટલો સુંદર વહીવટ થયો છે, તો પછી આમાં આપણે કેવું વિચારવાનું છે? પણ અત્યારે તો તે વિચાર કરો, ગ્રાહકી વધી જઈ છે. પણ વધારે રિઝર્વ કે જેમાં બેંકને વ્યાજ ચૂકવવું ન પડે એ ગવર્મેન્ટ સિક્યોરિટીમાં પણ હોય, સરકારની અન્ય આરબીઆઈના ફંડમાં પણ રાખવું પડે. જ્યાં બેંક આરબીઆઈ સમય અનુસાર 3.5%, 4%, 4.25%, આવું આરબીઆઈ વ્યાજ ચૂકવે. એના પર્સન્ટેજો 20% તમારે ત્યાં મૂકી દેવા પડે. તમે એફડી લીધી હોય 9%, 9.5% અને ત્યાં તમારે મૂકવું પડે. પહેલું તો સમજી લો, નાણાકીય સંસ્થા એ તલવારની ધાર જેવું છે. એક બાજુ પૈસા લેવાના અને બીજી બાજુ તીરવાના. આ લોકો માલિક નથી, એ ટ્રસ્ટી છે. આપણા વતી વહીવટ કરે છે. એટલે એ લોકોને પણ સાચવીને ધંધો કરવો પડે. તમારો મત રદ થશે. ગત ઇલેક્શનમાં 67,000નું મતદાન હતું, 29,000નું મતદાન થયું. એમાંથી 2500 મત આવા કેન્સલ થયા હતા. આ વખતે તો 1,06,000 મતદારો છે. એટલે કદાચ 45,000 થી 50,000 મતદાન થાય તો હું હજુ પણ માનું છું કે કદાચ 4,000 થી 5,000 મત કેન્સલ થશે. આવું ક્રોસ કરવામાં કે ભાઈ હરેક પક્ષમાં એક હું આપી દઉં, અથવા તો આમાં એક અનાસૂચિત નથી આપવો, એક લીડિત નથી આપવો. પણ આપણે એક જ અર્જુનની આંખ જેમ માછલી જેવું હતું એમ આપણે માત્ર 8 કળશ, આ જે બેલેટ છે 4 આ બાજુ કળશ છે અને આ બાજુ 4 કળશ છે. એમ જો કંઈ બીજું ક્રોસ કરવા ગયા તો તમારું મત કદાચ રદ પણ થઈ જાય, કે ભૂલ થઈ જાય. 7ની જગ્યાએ 7 અપાઈ જાય, 9 અપાઈ જાય, બીજું અપાઈ જાય, સ્ત્રીનું રહી જાય, અનુસૂચિત જાતિનું રહી જાય. એટલે કશું વિચાર્યા કે સિવાય કળશમાં 8 જે છે બોલાવવાના, એની સામે જે જગ્યા છે એમાં સિક્કો મારી દેવાનો. અહીં આ ટૂંકી નોટિસમાં પરમથી સાંજે જ અમે પીએ પટેલ સાહેબને ભેગા થયા અને એક દિવસ છોડી અને આજે સભાનું એક આયોજન નક્કી કર્યું. કદાચ 40 કલાકથી કોઈ ઓછા સમયમાં આપ ખૂબ મોટી સંખ્યાએ ઉપસ્થિત રહ્યા અને આપે જે ઉત્સાહ બતાવ્યો અને મને પણ મારું જન્મભૂમિ, મારું રણાસણ છે, ભલે મારી કર્મભૂમિ મહેસાણા છે, પણ વતન પ્રત્યે પ્રેમ છે. ઘણા બધા મિત્રોને મળવાનું થયું, આનંદ થયો, દોડતું ને ઢાળ મળ્યું, એવું કહી શકાય. આ બધું બેંકના કામમાં પણ મળવાનું પણ થયું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેટલા ઉત્સાહથી અહીંયા ઉપસ્થિત રહ્યા એવા જ ઉત્સાહથી આપ મતદાન કરશો. અને કળશની પેનલ એટલે ચંદુભાઈ, આપણા સ્થાપક ચંદુભાઈ, એમના આ યુવાનો બધા તૈયાર કરવાના છે. ક્યાં ચંદુભાઈ સાહેબ 85 વર્ષ થયા, ક્યાં સુધી કામ કરે? યુવાનોને હવે વહીવટ સોંપવાનું છે. એમ પણ આપણે પણ આવો જ સહકાર આપી અને જે અહીંયા વિશ્વાસથી જે પધાર્યા છે એ વિશ્વાસ ફળીભૂત થાય. બેંકને ફરી પહેલા નંબરે પહોંચાડવાના એક લક્ષ્ય સાથે આપણે સૌ મતદાન કરીએ. અહીં મને 2 શબ્દ બોલવાની તક આપી, મારું બહુમાન કર્યું એ બદલ અહીં આયોજકોનો, આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપને મળી ખૂબ ખૂબ આનંદ થયો. સૌ કોઈ જાણીએ છીએ કે 3જી તારીખે જ્યારે મહેસાણા અર્બન બેંકની ચૂંટણી છે ત્યારે એ પ્રસંગને અનુરૂપ વાતો કહેવા માટે અને આપણો મત વિકાસ પેનલને જ કેમ, તે માટે હું
અરવિંદભાઈ પી પટેલ, પ્રમુખ શ્રી વિજાપુર તાલુકા તમાકુ એસોસિએશન ના અરવિંદભાઈને હું વિનંતી કરીશ કે આ પ્રસંગે પ્રજ્ઞા અનુરૂપ વાતો અરવિંદભાઈ આપણે પટેલને કાલે આખો દિવસ બધા આગેવાનો કસરત કરીએ, તાલુકા સીટ પ્રમાણે આપણે મતદારોની વહેંચણી કરીએ અને વિજયપુરનો સૌથી વધુમાં વધુ વોટિંગ 1800 છે તો આપણે રેકોર્ડ તોડવો છે કે વિજયપુર બ્રાન્ચે સૌથી વધુ વોટિંગ કર્યું અને આપણે કરી બતાવીએ એટલે આપણનો એક વિકાસ થયો છે સાબિત થઈ જાય. એટલે ઉપર બેઠેલા તમામ ડિરેક્ટરો આજે વિજયપુરના 4 હાથ રાખે છે અને રાખશે એવી આશા સાથે આપ સૌ સમયસર સૌ સભાસદો પધાર્યા અને આપણે જે બેંકને વિજય થાય અને વિજય થાય એમાં આપણે ભેગા કે બધા હાથ ઊંચો કરી કે મારી વાત ખોટી હોય તો પીએલ પટેલને આપણે સમર્થન આપવું છે. વિજયપુરનું વોટિંગ ઊંચામાં ઊંચું થાય એમાં બધા હાથ ઊંચો કરી સમર્થન આપે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. 1996 ના રોજ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડની સ્થાપના કરવામાં આવી અને અત્યારે લગભગ 1884 સભાસદ આપણા મહેસાણા અર્બન વિજાપુર બેંકની અંદર 1884 સભાસદ જ્યારે છે તો હજુ પણ આ બેંક ખૂબ પ્રગતિ કરે એના માટે સૌ સભાસદ મિત્રો જે ચંદુ કાકાએ આની જે શરૂઆત કરી હતી એ વિકાસ પેનલને